હાલો. नमस्ते सर, હું પટેલ નેહા મધ્ય પ્રદેશ કાર્યાલય કમલા ગાંધીનગર થી વાત कर रही थी। मीत परीक्षा मारी। હાલો. હેલો, હા બોલો। કે સર આપનો અથવા આપના પરિવારમાંથી કોઈનું આયુષ્યમાન ભારત કાર્ડ બન્યું છે જેમાં નાગરિકોને 5 લાખ સુધીની સહાય મળે છે સરકારી દવાખાનામાં? ના, ઈ નથી બનાવ્યું। જી સર, તમે આપને જાણકારી આપવા માંગે છે કે જે આયુષ્યમાન ભારતની વેબસાઇટ છે pmj.gov.in હાલો, હા સાંભળો એમાં એને હવે 3 મહિના આટું જ બનાવવા ને 3 મહિનામાં કેજરીવાલની સરકાર જ બધું દવાખાનું મેડિકલ ફ્રી આપવાની છે ને? હે સર, એટલે સરકારી દવાખાના હોય ને સર, એની અંદર આ કાર્ડનો ઉપયોગ કરે છે ને સર, તો 5 લાખ સુધીની સહાય મળે છે સર। હા, એના કરતા કેજરીવાલની સરકાર જ બેન લઈ આવી એવી મદદ કરો ને થોડીક, એટલે ગોઠવાઈ જાય બધું। આ ભાજપ ભારત આ આમ આદમી પાર્ટીની સરકાર આવે એવું જરીક કઈક કેતા જાવ ને બધી। આ ભાજપ સરકારે તો ભૂખ ભેગા કર્યા હવે। હા, આ કાર્ડ માંથી નવરા નથી થતા, આયુષ્માન કાર્ડ ને ઓલું કાર્ડ ને ઓલું કાર્ડ ને એક જણો લાઈન માં ઉભો રહે એમ જ નવરો નથી થતો બેન। એટલે આવું કયો ને તમે કઈક આવી ભલામણ તો કરો, કઈક કેતા જાવ। ખાલી ફોન મૂકો તો એટલું કેતા જાવ કે આમ આદમી ને મત દેજો, એટલું તો કેતા જાવ। હે આ બધી ઉપાધિ મટી જાય બેન। હાવ જો આ કાર્ડ અમૃતમ કાર્ડ કઢાવવાની ને આયુષ્માન કાર્ડ કઢાવવાની ને શ્રમ કાર્ડ કઢાવવાની, એક જણો કાર્ડ કઢાવવામાં નવરો નથી થતો, ઓલે હાવ ઉપાધિ જાય। હે એટલે હવે 3 મહિના છે, 3 મહિના આટું મેં કીધું હું કઢાવવું કાર્ડ, એમ એટલે બંધ રાખ્યું। હે એટલે જરીક એટલું કેતા જાય બેન અમારા વતી, એટલું તો કેતા જાવ તમે, ફોન કરો એને વાય હો। હા સર, હા સર। ઓકે જી સર, માહિતી બદલ આપનો આભાર। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ સર।